ગુજરાતમાં 4 દિવસ પહેલા આવેલા ઓચિંતા વાવાઝોડા અને કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે। સુરેન્દ્રનગરના સાયલા તાલુકામાં પણ માવઠાને કારણે પાકને ભારે નુકસાન થતા રોષે ભરાયેલા ખેડૂતોએ મામલતદાર કચેરીએ ધસી જઈ હલ્લાબોલ કર્યો હતો। મોટી સંખ્યામાં ખેડૂત આગેવાનો મામલતદાર કચેરી પહોંચ્યા હતા અને જ્યાં જય જવાન જય કિસાનના નારા સાથે કચેરી ગજવી મૂકી હતી। ખેડૂતોએ મામલતદાર વનરાજસિંહ રાજપૂતને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક ધોરણે નુકસાનીનો સર્વે કરાવી વળતર ચૂકવવાની માંગ કરી હતી। ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો સરકાર વહેલી તકે સહાય જાહેર નહીં કરે તો તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવા મજબૂર બનશે। ખેડૂતના તમામ પાકને મોટા પાયે નુકસાન થયું છે। ખેડૂતના ઘર પણ એમાં પડી ગયા છે। તો અમે અત્યારે મામલતદારશ્રીને આવેદનપત્ર દેવા આવ્યા હતા કે જે ખેડૂતોને જે પાક નુકસાન અને જે મકાન પડી ગયા છે એનું સરકાર દ્વારા જે યોજના ચાલી રહી છે સર્વે કરી અને યોગ્ય પૂરતા પ્રમાણમાં વળતર મળે એવી આશાએ અમે મામલતદારશ્રીને પત્ર આપ્યો છે અને અમે એવું વિનંતી કરી કે જો આવનારા દિવસોમાં તમે યોગ્ય સર્વે કરીને વળતર નહીં આપવામાં આવે તો આવનારા દિવસોમાં અમે ગાંધી ચિંધ્યાના માર્ગે સાયલા મામલતદાર કચેરીએ અમે અહીંયા ધરણા ઉપર ઉતરશું। વહેલી તકે બધાનું જે નુકસાન થયું છે સર્વે કરી અને જેની માંગ છે એ પ્રમાણે સર્વે કરીને બધાને સહાય ચૂકવવામાં આવે એવું અમારે ખેડૂતનું બધાનું કહેવાનું છે કે વહેલી તકે સહાય